વાત વડોદરાની કે જ્યાં આઈઓસીએલની આગમાં મૃતકના પરિજનોને 25 લાખનું વળતર, જ્યાં મૃતકના પત્નીને નોકરી અને બાળકોના ભણતરનો ખર્ચ પણ હવે આઈઓસીએલ ઉઠાવશે। અધિકારીઓ સાથેની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે। ગઈકાલે મૃતકના પરિજનોએ રિફાઇનરી બહાર ધરણા કર્યા હતા। आग दुर्घटनाની તપાસ માટે બહારથી નિષ્ણાતોની ટીમ બોલાવાશે અને તપાસ સમિતિ અહેવાલ આપશે। એ પછી સુરક્ષા વ્યવસ્થાનું પુનઃ મૂલ્યાંકન કરવામાં આવશે। સમગ્ર ઘટનાની તપાસ માટે નિષ્ણાતોની એક ટીમ બોલાવવામાં આવનાર છે, જેમાં 268 ટેન્ક છે, તેમાંથી 68 અને 69 નંબરની ટેન્કમાં આગ લાગી હતી। વધુ કોઈ ટેન્કમાં આગ લાગી હોત તો 30 થી 40 હજારની વસ્તીના સ્થળાંતરની ફરજ પડી શકત। આ ઉપરાંત બેન્ઝિનની બંને ટેન્કમાં આગ લાગ્યા બાદ આગ વધુ પ્રસરતા રાહત ન મળત। તો હવે અધિકારીઓની ટીમ આવીને સમગ્ર બાબતનું નિરીક્ષણ કર્યા બાદ શું રિપોર્ટ આપે છે તે અત્યંત મહત્વપૂર્ણ બાબત બની રહેશે। પરંતુ જે મૃતકના પરિજનો છે તેમણે ધરણા કર્યા ત્યારબાદ તેમને પરિજનોને 25 લાખનું વળતર મળશે। મૃતકના જે પત્ની છે તેને ત્યાં નોકરી મળી શકે છે। આ તમામ બાહેધરી આપવામાં આવી છે અને ત્યારબાદ આ સમગ્ર મામલે એક તપાસ કમિટી અધિકારીઓ સાથેની બેઠકમાં નિર્ણય બાદ હવે તપાસની અંદર આગામી દિવસોની અંદર મહત્વપૂર્ણ સમીક્ષા કરશે। એટલું જ નહીં, આ બંને બાબતોને લઈને જે જગ્યાએ આગ લાગી, બ્લાસ્ટ થયો અને આગ પ્રસરી અને તેને બુઝાવવા માટેની જે કામગીરી કરાય તેમાં ક્યાં ક્યાં આખરે ખામી રહી, ક્યાં ક્યાં ત્રુટી રહ્યા, તમામ બાબતોને લઈને સમીક્ષા થશે। તપાસ સમિતિ અહેવાલ આપશે અને તે પછી સુરક્ષા વ્યવસ્થાનું એક પુનઃ મૂલ્યાંકન પણ કરાશે।